આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી. દર્દીઓને ઉંદર કરડી જતો હોવાની બની ઘટના. આઈસીયુમાં કબૂતરના માળા. અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા કરવા પડે છે ઉજાગરા. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો. 78 વર્ષના ભાઈલાલ ભાઈની સાથે બની ઘટના. આણંદ જનરલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા આવી સામે. સરકારી દવાખાનામાં નથી હોતો દવાઓનો સ્ટોક. ખાનગી મેડિકલ સ્ટોરની દુકાનો જનરલ હોસ્પિટલમાં ધમધમે છે. કોની મિલીભગતથી આ દુકાનો ચાલુ થઈ છે? સામાન્ય માણસો કે ખાનગી સ્ટોરમાંથી લેવી પડે છે દવાઓ? ક્રાઇમ ચીફ પ્રવીણ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. ના એવું બધું નહીં, પણ કહેવાનો મતલબ આપણે આડા પડ્યા હોય ને તો બેન ઊભા થઈ જાઓ. તમે બીમાર છો, છોકરો બીમાર છે, તમે કોના લીધે આવ્યા છો એવું કે છે. અનવરભાઈ. હા, બહુ જુલમ ઉંદરા છે મને વાર બહુ ઉંદરા છે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું. સ્ટાફ કોઈ કામ નહીં કરતું એને કંટ્રોલ કરવા માટે આપણે કહ્યું એમને કંઈક દવા નાખો મરી જાય એમ, પછી જો બક્કું પડી છે તો પૂરો. હા, કઈ હોસ્પિટલમાં દાખલ? હા જ છે સિવિલ આણંદ જનરલ હોસ્પિટલ છે. કેટલા ટાઈમથી અહીંયા દાખલ? સોમવારના જાગવું પડે છે ઉંદરથી બચવું? દાખલા થઈ એને શું કરીએ. ડૉક્ટર ધ્યાન આપે છે? ડૉક્ટર આ બાબતે ધ્યાન આપે છે? ડૉક્ટર રાતે નથી આવ્યો બહુ આવતા. સ્ટાફ કે નર્સ હોય નર્સ હોય છે. નથી કેટલી? હા, ટ્રીટમેન્ટ બંધી જાય તો પેશન્ટ કહીએ દવા લેવા. આવું કરે 24 કલાક હોવું જોઈએ, કશું નહીં. સ્ટાફ નહીં આજે બંધ થઈ જાય, મેડિકલ સ્ટોર પણ બંધ થઈ જાય. બહુ તકલીફ પડે? અડધી વખતની બધાને પૂછી જુઓ. દવાનું બખું છે. બોલો, દવા આપે છે એથી બધું જરૂર ના હોય તો બાકી લખ્યા પણ એ લખવાને ખાલી લખવા પડે, કશું નહીં. રો મટીરિયલ વાપરે ખરા. હું મારું જુઓ, આ સ્વીપર છે, હું મારી જાતે લાવ્યો છું ડાયાબિટીસ તપાસવાનું. આ સાચું આવે છે અને એનું બોગસ આવે. નાની પટ્ટી વાપરે તો પટ્ટી પણ હમણાં કાલથી કંઈક નવું કર્યું, બાકી કોઈ નહીં. હું મારી જાતે વાપરું. પગને શું થયું તમારે? મને આ પગે ડાયાબિટીસ હતો એટલે પગનું ઓપરેશન છે. વિડીયો બધાને મોકલી આવેલો. આ પગે ઉંદર કરી ગયો. આ 2-4 દાડ કરી જ જાય, 2-4 દિવસ કરી જાય. 7 ઉંદર પર મોટી સાઈઝ? મોટા મોટા. તો ઉંદર આપણા ઘરમાં અહીં કશે આવે? ગઢવી સાહેબ છો? કયા ગયા?
પેશન્ટ ઘડી સાહેબ આપણા. આપનો પરિચય? મારું નામ છે ડૉક્ટર અમર પંડ્યા અને હું જનરલ હોસ્પિટલ આણંદમાં સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું. સાહેબ, ગંભીર બેદરકારી જે રીતના જે મરીઝ છે તેને ઉંદરડા કરવાની ગંભીર બેદરકારી સામે આવી છે, સાથે સાથે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે અહીંયા હવે સ્લીપર સાથે કામ કરવામાં આવે છે. હમણાં જ મને ખબર પડી કે અમારે ત્યાં દાખલ દર્દી છે ભાઈલાલભાઈ, તેમને રાત્રે ઉંદર કરડી ગયું છે. આ એક જ વાર બનેલી ઘટના છે, વારંવાર આવું ક્યારેય થતું નથી અને અમે ઉંદરને રોકવા માટે કાણા પણ પુરાયા છે અને ઉંદરની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી છે. આપને લાગતું નથી કે હોસ્પિટલની અંદર જે ગંદકી છે તે મૂળ કારણ હોઈ શકે ઉંદર આવવાની? હોસ્પિટલની અંદર અનેક પ્રકારની ગંદકી હોય છે, જેમાં મોટાભાગની ગંદકી હોય છે અમે સાફ કરાવતા હોય છે. અમારા 24/7 સ્વીપરો કામ કરે છે, પરંતુ દર્દીની સાથે જે સગા આવે છે 1 થી 4 સગા આવે છે, તે લોકો જ અહીંયા પાન મસાલા કે પડીકી કે ચા ખાઈને અહીંયા થૂકતા હોય છે અને એના લીધે વધારે ગંદકી થતી હોય છે. એટલે પ્રજાને પણ અપીલ છે કે તેઓ પણ જો સ્વચ્છતા માગતા હોય તો અહીંયા પણ સ્વચ્છતા જ રાખે. દર્દીને જે ઉંદરડો કરવાના કારણે જે નુકસાન પહોંચ્યું છે અને દર્દીઓમાં જે રોષ વ્યાપી ગયો છે તે બાબતે આપનું શું કહેવું? જે દર્દીને ઉંદર કરડ્યું છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે લોકોનું અમારી માટે ધ્યાન દોર્યું છે ઉંદરો માટે, એના માટે અત્યારે ફરી પગલાં લેવામાં આવશે. જે હાજર સ્ટાફ છે તે લોકોની બેદરકારી કહી શકાય? એકચ્યુઅલી ઉંદર છે એ રાતે કરડતું હોય છે. રાતના સમયમાં ઘણીવાર ઉંદર કરડે તો દર્દીને ખબર નથી પડતી હોતી, તેમાં પેઇન પણ થતી નથી. જ્યારે સવારે જે ઉઠે ત્યારે જ એમને ખબર પડે કે મને ઉંદર કરડ્યું છે. એટલે એમાં સ્ટાફને કદાચ ખબર પડી હોત તે વખતે ભગાડ્યા હોત. જે અંદર જે દર્દીઓ છે તે લોકોનો આક્ષેપ છે કે સ્ટાફને વારંવાર બોલાવવામાં આવે છે, પરંતુ તે લોકો તેમના પર પૂરતું ધ્યાન નથી આપતા અને સ્વીપરોને મોકલી આપે છે. એકચ્યુઅલી અમારી જોડે સ્ટાફની કમી છે, એટલે કદાચ એના માટે એવું બન્યું હશે, પરંતુ હવે અમે સ્ટાફને પણ એ કામ સોંપીશું. સર, અત્યારે જે પ્રમાણે જે દર્દીને નુકસાન પહોંચ્યું તેને લઈને અન્ય સ્ટાફ ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવશે? હા, સ્ટાફને સૂચના આપવામાં આવશે અને એક નોટિસ આપવામાં આવશે.